લ્યો આ છે વોલ્વો 9600 વોલ્વો તો વોલ્વો જ છે ભાઈ. આજની જર્ની આપણે આમાં રહેશે. હરેક ગેટે ઇમરજન્સી એક્ઝિટ આપેલું. ક્રેન જો તમે યાર, ક્રેન કેવડી મોટી મોટી ક્રેનો લઈ ગઈ. તો પાછો આપણો વન વે થઈ ગયો છે એટલા માટે કે અહીંયા જોઈ લેજો રોડનું કામકાજ ચાલુ છે એટલા માટે વન વે થઈ ગયો છે આપણો. જોઈ લ્યો સર્કલ જોઈ લ્યો, મસ્ત મજાનું શણગાર્યું છે. વાહ ભાઈ મસ્ત મજાની ચા આવી. કોઈ એના ડ્રાઈવર કેબિનમાં તમે ચાલો થોડીક ચા પી લે અત્યારે. અને યાર તમે અત્યારનો નજારો જો, અત્યારે 3 વાગ્યા અને 40 મિનિટ થઈ. તમે બસું જુઓ તમે ખાલી. ચાલો હવે આવી ગયો છે સુરજબારીનો પુલ. આપણે અંજારમાં આવી ગયા છીએ ભાઈ. હવે આવી ગયું છે રતનાલ ગામ આવી ગયું છે. અહીંયા કહેવત છે બધાએ કે ઘરે અહીંયા 4 થી 5 ખટારા ઘરે હોય છે. હવે આવી ગયું છે માધાપર ગામ. અહીંયા કહેવાય છે કે એશિયાનું સૌથી પૈસાવાળાનું ગામ છે આ. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આપણે આવી ગયા છીએ પટેલ ટ્રાવેલ્સની ઓફિસે. મહાસાગરમાંથી ઉતરા અને આપણે આવી ગયા છીએ અત્યારે પટેલ ટ્રાવેલ્સમાં. તમે થંબનેલ જોઈને સમજી ગયા છો કે આજની આપણી જર્ની રહેશે અમદાવાદથી ભુજ. વાહ ભાઈ, વોલ્વો 9600. સ્કેદુની મારી ઈચ્છા હતી કે આપણે આમાં એક વ્લોગ બનાવી, તો અત્યારે હું આવી ગયો છું પટેલ ટ્રાવેલ્સની ઓફિસે. ચાલો હવે તમને એનું ઇન્ટિરિયર દેખાડી દઉં. અને ટોટલ આપણી જર્ની રહેશે અમદાવાદથી ભુજની ટોટલ જર્ની રહેશે. અને ટોટલ ડિસ્ટન્સની વાત કરું તો 330 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ રહેશે. અને અહીંયાથી આપણે ઉપડશે 11:30 વાગે અને અહીંયા આપણે ભુજ પહોંચાડશે સવારના 5 થી 6 વાગે. તો 330 કિલોમીટરની ટોટલ જર્ની છે. તો ચાલો હવે તમને પટેલ ટ્રાવેલ્સમાં અહીંયા બેવાની મસ્ત સુવિધા છે. અને આજુબાજુમાં પણ તમે જોઈ લો ચા પાણી માટેની બધી અહીંયા સુવિધા છે. તો ચાલો તમને પહેલાં પટેલ ટ્રાવેલ્સની ઓફિસ દેખાડી દઉં, કોન્ટેક નંબર દઈ દઉં એટલે તમારે બુક કરવા માટે કોઈ ટેન્શન નહીં રહે. તો ચાલો તમને એનું ઓફિસનો પણ એક ચાલો જોઈ લ્યો. આ છે વોલ્વો 9600. મોજ પડી જશે આજની જર્નીમાં. તો આ છે પટેલ ટ્રાવેલ્સ. અહીંયા જોઈ લો તમને અહીંયા પાર્સલનું પણ મળી જશે અહીંયા. અને મસ્ત મજાની અહીંયા બેસવાની સુવિધા પણ છે. જોઈ લેજો અંદર અને બહાર. પ્લસ તમને આ જોઈ લ્યો કોન્ટેક માટેનો. અને તમને અહીંયા બુકિંગ માટેના નંબર દઈ દઉં, અહીંયાથી તમે બુકિંગ પણ કરાવી શકશો. તો અમદાવાદથી નીકળશે એટલે ભચાઉ, ગાંધીધામ, સામખિયાળી અને આ બધા ટોટલ 4 થી 5 આપણે સિટી આવશે એ બધાય લેવાના છે. અને ટોટલ તમને ટિકિટની પ્રાઇસ કહી દઉં તો આપણે અમદાવાદથી ભુજની ટિકિટ પ્રાઇસ છે 1000 રૂપિયા. અને 2x1નું કોમ્બિનેશન આવશે અને 42 સોફા આવશે. અને આજુબાજુમાં ટ્રાવેલ્સ બધી ટૂંકમાં તમે કહો ને કે આજુબાજુમાં એકથી આપણે બધી લાઇનમાં ક્યાંય તમારે જવાનું નથી. તમે અહીંયાથી જોઈ લેજો, આ સ્ટાર્ટથી અહીંયાથી ચાલુ કરશો, અહીંયાથી લગી ઠેઠ આગળ લગી અને બધી ટ્રાવેલ્સું. અને તમને કીધું ને અહીંયાથી આપણે વોકિંગ ડિસ્ટન્સમાં શિવશક્તિ જમવા માટેનું છે, પોરબંદરવાળા છે. બહુ મસ્ત મજાનું જમવાનું તમને અહીંયા મળી જશે. વોકિંગ ડિસ્ટન્સમાં જ છે એટલે તમને કોઈ ટેન્શન નહીં રહે. ચાલો હવે આપણે અંદર જઈશું બસમાં. અને બસનું તમને આપણે વોલ્વો 9600નું યાર ઇન્ટિરિયર જો તમે યાર દિલ ખુશ થઈ જાય તમારું. જોઈ લો યાર મસ્ત મજાનું. અત્યારે 11:30નો ટાઈમ છે પણ અત્યારે હજી 11 વાગે આવી ગઈ છે. 2x1નું કોમ્બિનેશન રહેશે. અરે યાર વોલ્વો તો વોલ્વો જ છે ભાઈ. આજની જર્ની આપણે આમાં રહેશે. હરેક ગેટે ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે. સામે પણ જોઈ લેજો મસ્ત મજાનું. વાહ ભાઈ વાહ. 2x1નું કોમ્બિનેશન રહેશે. આપણાને હવે છેલ્લી સીટ એક હતી, એ છેલ્લી સીટ આપણાને એક આપી દીધી છે. અને જોઈ લો લાઇટિંગ માટેનું પણ છે, બેકરેસ માટે છે. વાહ ભાઈ વાહ. ઉસીકા હજી એક ઓઢવાનું આપ્યું નથી, જોઈ લેશે અત્યારે એ પણ આપણે પૂછી લેશે. બાકી બેકરેસ માટે છે, મોબાઈલ હોલ્ડર છે, ચાર્જિંગ સોકેટ છે, બધું છે. ઉપર લાઇટિંગ, એસી માટેનું બધી વ્યવસ્થા છે. મેન છે કેમેરો છે.
ઘણામાં કેમેરા નથી હોતો, પણ આમાં કેમેરો છે. અને ઇમરજન્સી એક્ઝિટ અહીંયા છે અને જો કે હરેક ગ્લાસ ઉપર આપેલા છે, એટલા માટે જોઈ લેજો. તો આજની જર્ની રહેશે આપણે વોલ્વો 9600માં. તો જોઈ લ્યો આ વોલ્વો 9600નો નજારો જોઈ લો. ખરેખર આજ મને પણ આનંદ થાય છે કે આપણે આજની જર્ની જે અમદાવાદથી ભુજ કરશે. આપણે પટેલ ટ્રાવેલ્સની ઓફિસ છે પાલડી 4 રસ્તા બાજુ. અહીંયા છે લગેજ કમ્પાર્ટમેન્ટ, જોઈ લેજો. નીચે પણ તમે લગેજ માટે રાખી શકો છો. જે કે જાજો સામાન હોય તો એ બાજુ તમને આરામથી રહેશે. જોઈ લો આ છે, આ છે પાછળનું વોલ્વો 9600S. ચાલો હવે આપણે પાલડી 4 રસ્તેથી આપણે નીકળી ગયા છે. એક્ઝેક્ટ 11:30નો આપણો ટાઈમ છે અને અહીંયા પહોંચવાનો 6 થી 7 વાગ્યાનો ટાઈમ છે. તો ચાલો હવે આપણી જર્ની અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, મહારાજ છે આપણા. ચાલો એની પણ આપણે રસ્તામાં સત્સંગ કરશી, એની યારે પણ આપણે ઘણી બધી વાતો કરશી. કેટલા વર્ષથી અહીંયા છે આમાં અને ડ્રાઇવિંગ કેટલા વર્ષથી કરે છે તો એ પણ આપણે જાણશી. બધી આની આપણે ટોટલી આ ડિટેલ લઈ લેશી મહારાજની. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. તો ચાલો એની યારે પણ આપણે સત્સંગ કરશી. અને અત્યારે સામે આવી ગઈ છે સુરત થરાદવાળી. તો ચાલો આ છે સામે લખ્યું છે પાલડી ગામ અને આ છે પાલડી 4 રસ્તા. હવે પાલડીથી આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તો ચાલો ડ્રાઈવર સાહેબ તમારું પહેલાં નામ કહી દો અમને. ભવાની સિંહ ડ્રાઈવર સાહેબનું નામ. તમે આ ટૂંકમાં કે પટેલ ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી ચાલો છો? 17-18 વર્ષથી ચાલે છે. વાહ ભાઈ. અને પ્લસ ગાડી છે ફૂલ્લી ઓટોમેટિક, હો જોઈ લેજો, ગાડી ફૂલ્લી ઓટોમેટિક. વાહ જોઈ લો. અને આની ટેન્ક કેપેસિટી કેટલી છે? 500 લીટર. અને એવરેજ તો આપણે ગણી કે 4 થી 5ની એવરેજ આપે. અને આપણા ટૂંકમાં કે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આટલી કેટલી 2 જ ગાડી છે ને? પૂરા ગુજરાતમાં 2 જ ગાડી છે. 2 જ ગાડી છે. વાહ ભાઈ, ફૂલ્લી ઓટોમેટિક. આ ગાડી બાજુમાંથી ટૂંકમાં આમ જાય ને તમને ખબર ન પડે કે આ ગાડી બાજુમાંથી ગઈ. અને પ્લસ આમાં યાર ઓટો છે એટલે મોજ પડી જાય ગાડી. બ્રેક ને લીવર ખાલી. ચા છે આપણે શેઠ મંગળાદાસ માર્ગ આખો. આપણે હોલ્ડ ક્યાં કરશી? આપણે અહીંયાથી નીકળ્યા પછી અચ્છા માળિયા મિયાણામાં હોનેસ્ટ હોટલે આપણે હોલ્ડ કરશી ચા પાણી પીવા માટેનો. તો ટોટલ આપણે કહી તો 6 થી 7 વાગે આપણે અહીંયા ભુજ પહોંચી જશે ને. અને ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય આપણે અમદાવાદથી ભુજનું? 400 કિલોમીટર જેવું થઈ જાય ને. મેં 330 કીધું હતું પણ ટૂંકમાં આપણે તો ફરીને ટૂંકમાં આપણે આમ જાય એટલે આખું 400 કિલોમીટર જેવું થઈ જાય છે. કંઈ વાંધો નહીં. ચાલો આજની જર્ની આપણે મારા જ્યારે રહેશે. ચાલો હવે આપણે આવી ગયા છીએ. અહીંયાથી જોઈ લો આપણો સીધું માળિયા સ્ટોપેજ રહેશે. અહીંયા ધાંગધ્રા 108 કિલોમીટર થાય છે અને માળિયા 186 કિલોમીટર. અને રાતનો નજારો છે. આ તો આપણે મોજ પડી જવાની છે. રાતની જર્ની કરવાની છે આપણે. અને સવારે આપણે વહેલા 6 થી 7 વાગે આપણે પહોંચી જશું. ટ્રાફિક નહીં રહ્યો તો, કારણ કે એ રૂટ ઉપર ટ્રાફિક બહુ હોય. કા આપણા ડ્રાઈવર સાહેબ કહે છે એ રૂટ ઉપર ટ્રાફિક બહુ હોય છે એટલા માટે. તો ચાલો હવે જોઈએ હવે આજ આપણા નસીબ કેવા છે. એ રૂટ ઉપર ટ્રાફિક રહે છે કે નહીં. GJ13 ચાલે છે એટલે કે આપણે સુરેન્દ્રનગર પાસિંગ વાળા છે બધાય ધાંગધ્રા. જોઈ રાતનો નજારો જોઈ લેતો. અને આગળ એસટી ચાલી રહી છે. જોઈ લે અત્યારે બ્રિજનું કામ ચાલુ છે, ટૂંકમાં રેલવેનું છે એટલા માટે. જોઈ લેજો ક્રેન જુઓ તમે યાર. ક્રેન કેવડી મોટી મોટી ક્રેનો લઈ ગઈ હે ને. અરે ક્રેન જોઈ લો તમે. અત્યારે બધા દિવસ રાત આખા કામ કરે છે. જે અહીંયા બધી લેબરો લઈ ગઈ છે બધી. ટોલ નાકું આપણું આવી ગયું છે. ચાલો અહીંયાથી જવાવાળા માટે 4 થી 5 લાઈન છે અહીંયાથી.
અને વાંથી આવવા માટે એટલે કે વાંથી સામેથી આવતા હતું એની માટે અલગ ટોલ નાકું રાખવામાં આવ્યું છે. બે બાજુ અલગ અલગ, એટલે અહીંયાથી જવામાં માટે અલગ અને વાંથી આવવા માટે અલગ ટોલ નાકા છે. ચાલો સારું કહેવાય, કારણ કે અહીંયા લાઈન વધારે થતી છે. એટલે 4 થી 5 માટે સીધું અપ માટે, એટલે કે અહીંયાથી જવા માટે અને અહીંયાથી પાછા રિટર્ન ડાઉન માટે અલગ ટોલ નાકું જોઈ લ્યો. અહીંયા અલગ ટોલ નાકું હતું, આપણે આવ્યા અને અહીંયા લોકો માટે અલગ ટોલ નાકું. ચાલો હવે આપણે જઈશું તો આપણા ટોલ નાકું નહીં આવે, હજી આ સામેથી આવશે એની હાટું અહીંયાથી અલગ ટોલ નાકું. વાહ ભાઈ જોઈ લે, 1 2 3 4 5 છે. તો પાછો આપણો વન વે થઈ ગયો છે, એટલા માટે કે અહીંયા જોઈ લેજો રોડનું કામકાજ ચાલુ છે, એટલા માટે વન વે થઈ ગયો છે આપણો. કારણ કે આ રૂટ ઉપર વધારે ટ્રાફિક રહે, એટલે આ લોકો નાઇટમાં કામ, ફરજિયાત નાઇટમાં કામ કરવું પડે આ લોકોએ, એટલે દિવસમાં નો થાય, કારણ કે ટ્રાફિક જ એટલો હોય છે. એટલે નાઇટમાં જોઈ લો તમે, સતત ચાલુ રહે છે. એટલા માટે ટોલ નાકા તમે જોયું, ટોલ નાકામાં જવા માટે એટલે કે અપ હાટું 5 જગ્યા અને ડાઉનમાં એની હાટું 5 જગ્યા, એટલે કે એકમાં તો 10 લાઇનમાં હમણાં એવી સંભાવના છે નહીં, એટલા માટે થોડુંક આગળના ડિસ્ટન્સે કરી નાખ્યું. તો ચાલો સારું કહેવાય. જોઈ લો અત્યારે વન વેમાં છે, એટલા માટે અહીંયા રાખી દીધા છે, વચ્ચે પ્લાસ્ટિકના થાંભલા ઉપર રાખી દીધા છે. જોઈ લો કામ ચાલુ જ છે હજી. મશીનો જુઓ તમે, દિવસે ને દિવસે મશીનમાં પણ પ્રગતિ થતી જાય છે. ચાલો બોર્ડ આવી ગયું છે, માળિયા 155 અને ધાંગધ્રા 78 કિલોમીટર છે અહીંયાથી. ચાલો આગળ તમને મસ્ત મજાનું આપણે સર્કલ દેખાડશે. આપણા ભવાનીભાઈ કહે કે અમદાવાદમાં સર્કલ નથી બન્યું, એવું આ વિરમગામમાં બન્યું છે. તો ચાલો એ તમને સર્કલ પણ દેખાડશે અત્યારે. અને રાતની જર્નીમાં ખરેખર ભાઈ મોજ પડી જાય છે. કંડલા 265 અને વિરમગામ અહીંયાથી જવાશે 18 કિલોમીટર. અત્યારે ભેગી આપણી ટ્રેન ચાલે છે, જોઈને ચાલો અત્યારે બસ પણ જાય છે કવાટ મોરબી વાળી. ચાલો હવે આવી ગયો આપણે સુરેન્દ્રનગર, અહીંયાથી જશે માળિયા વિરમગામ. સુરેન્દ્રનગર ડાબી બાજુ અને અહીંયાથી વિરમગામ આવશે માત્ર 4 કિલોમીટર અને આપણું માળિયા આવશે 163 કિલોમીટર. સર્કલની જે તમને વાત કરી હતી એ અત્યારે આવી ગયું છે હવે સર્કલ. અહીંયાથી સુરેન્દ્રનગર જવા છે ડાબી બાજુ તમારે. અત્યારે આપણા વાગી ગયા છે 1 વાગે અને 20 મિનિટ થઈ છે. જોઈ લો આપણો નેશનલ ફ્લેગ સર્કલ જો વિરમગામ બાય જોઈ, અને એની સામે જ ઓનેસ્ટ હોટલ છે. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો સર્કલ જોઈ લ્યો, મસ્ત મજાનું શણગાર્યું છે. વાહ ભાઈ જબરદસ્ત છે. અહીંયાથી ડાબી બાજુ જાવ તો વિરમગામ આવશે ને, જમણી બાજુ જશો એટલે વિરમગામ આવશે, ડાબી બાજુ આપણે સુરેન્દ્રનગર આવશે અને આપણે સીધા જશું માળિયા મિયાણા બાજુ.
ચાલો હવે બીજું ટોલ નાકું પણ આવી ગયું છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા માટે. હોનેસ્ટ અત્યારે આવી ગયા છીએ. કલાક દોઢ કલાક જેવો હુઈ ગયો. ડ્રાઈવર સાહેબને કીધું થોડીક વાર હુવા દેજો. કે કાંઈ વાંધો નહીં, કે આપણે હોટલે આપણે અહીંયા હોનેસ્ટે ઊભો જ રહ્યો. તમે મારી પાછળ જોતા જઈશો હોનેસ્ટે રહી ગયા અત્યારે ચા પાણી પીવા માટે. પણ તમે જોઈ લો તો અહીંયા તમને પબ્લિક જોઈએ ખાલી. તમને એવું ન લાગે કે અત્યારે રાત પડી છે, દિવસ હોય ને એવું લાગે. એટલે કે બસું જ એટલી બધી જોઈ લો. અને આ છે હોનેસ્ટ હોટલે. બધું મળી જશે. અને સામે મસ્ત મજાનું ટી પોસ્ટ પણ છે. અને આ સબવે, લાફિનોસ, પિઝા જોઈએ એટલું તમને બધું અહીંયાથી મળી જશે. જોઈએ એટલું બધું. તો ચાલો હવે આપણે જઈશું અંદર ટી પોસ્ટે. અને ટી પોસ્ટે જઈને આપણે ચા પી આવશે. આપણી બસ તો ઓલી બાજુ રાખી છે એટલા માટે. તો ચાલો થોડોક હાલીને આવ્યો અને મસ્ત મજાની કલાક દોઢ કલાકની નીંદર થઈ ગઈ. કે પછી કે તમે ઉઠાડી કે માળી મિયાણ આવી ગયું લગભગ અહીંયા. અને કે ત્યાં પછી કે જોવાની મજા આવશે કે, અને બધાને દેખાડવાની પણ મજા આવશે કે. તમે ચાલો ત્યાં લગી થોડીક વાર હુઈ જાય તો હુયા. તો હવે ચા હવે આવી ગયા આપણું. તો ટી પોસ્ટેથી ચાય પી લઈએ આપણે. ચાલો હવે આપણી ચા આવી ગઈ છે મસ્ત મજાની. મસ્ત મજાની ચા આવી ગઈ આપણી ટી પોસ્ટમાંથી. ટી પોસ્ટમાં એટલે કંઈ ટેન્શન નહીં તમને ચા માટેની, કારણ કે જમી તો મેં લીધું હતું શિવશક્તિમાંથી જ એટલા માટે. તો ચાલો હવે ચા પાણી પીશું. હવે જાગવાનું રહેશે, કારણ કે હવે ઠેઠ ભુજ લગી આપણે જાગવાનું રહેશે, કારણ કે મસ્ત મજાના બધા સીન આવવાના છે એટલા માટે. તો ચાલો ચા પાણી પી લેશી. હવે હોવાનું ભેગું નહીં થાય. ચાલો હવે બધાએ ચા પાણી પી લીધા. ડ્રાઈવર સાહેબે, કંડક્ટર સાહેબ મને બોલાવવા એમાં પાછી ચા પીવડાવી લોકોએ એના ડ્રાઈવર કેબિનમાં. તમે ચાલો થોડીક ચા પી લે અત્યારે. અને યાર તમે અત્યારનો નજારો જો. અત્યારે 3 વાગ્યા અને 40 મિનિટ થઈ. તમે બસું જુઓ તમે ખાલી. ગાડીઓ તો પ્લસ બધી અલગ જ છે. આ ટૂરવાળા માટેની સ્પેશિયલ પાટલા લખીને ઉપર ચડવાનું. જોઈ લ્યો આ છે. વાહ ભાઈ વાહ. અને આ વોલ્વો 9600નો નજારો જુઓ તમે. વાહ. ચાલો હવે આપણે અંદર વહી જશી. ચાલો હવે આપણે માળિયા, જોઈ લો આખો સમુદ્ર. માળિયા મિયાણાથી આપણે નીકળી ગયા. અને આપણી ગાડી હાલે છે 80-85, મેક્સિમમ અને 85 બાંધેલી છે એટલા માટે. જોઈ લો હવે આવશે આપણી સુરજબારી. સુરજબારીનો પુલ આવશે હવે. ચાલો હવે આવી ગયો છે સુરજબારીનો પુલ. બરોબર, જે દેવગનનું મૂવી હતું આની ઉપરથી જ બન્યું હતું. એટલે ટૂંકમાં આની માટે બનાવ્યું હતું કે આ પુલ તૂટી જાય તો બેનો સંપર્ક તૂટી જાય. અને જોઈ લો સામે પણ ચાલુ જ છે બધી. તો ચાલો અત્યારે નવી બસ જઈએ બાયડ અમદાવાદ નખત્રાણા વાળી JSRTCની પર્પલ બસ. ચાલો હવે આપણે જોઈ લેજો. આ છે આપણો પાલનપુર વાળો, ટૂંકમાં પાલનપુર જવું હોય તો રાજસ્થાન વાળો રોડ ટૂંકમાં કહેવાય. અહીંયાથી ઉપર જવા માટે. અને આપણે જશે આપણે નીચે, એટલે કે આપણે જશે ભુજ બાજુ. હવે કંઈક બ્રિજ આવ્યો તો એવું કંઈક લાગે કે લાઇટિંગ આવી. અંધારું અંધારું લાગતું હતું એવું બધું. મસ્ત મજા. જો બ્રિજ આવે તો લાઇટિંગ હરખી બધી મળી જાય છે.
ભાવનગર ટોલ ગેટ પણ આવી ગયો છે. હવે આપણે ભચાઉ અહીંયાથી 12 થી 15 કિલોમીટર જેટલું ભચાઉ રહ્યું છે. હવે આવશે આપણું પેલું ભચાઉ. ચાલો હવે નીચે આપણે નીચેથી જાય તો ભચાઉ આવશે અને આપણે ઉપરથી જશે એટલે ભુજ બાજુ. જોઈ લે યાર, નજારો જોવો તમે, લાઇટિંગ જોવો તમે. નજારો છે. બાજુમાં ગાડી પણ ચાલુ છે. શું વાત છે, ડીઝલ વાળા છે. લાકડાનું જે આખી ફેક્ટરી છે. ઓવરટેક હો ભાઈ. ચાલો હવે જોઈ લેજો અહીંયાથી કંડલા બંદરગાહ હે, ગાંધીધામ હે, રેલવે સ્ટેશન હે. જો ગાંધીધામ અંદર જવાશે ને રેલવે સ્ટેશન જોઈ લો સામેથી તમને લાઈટ દેખાડતી છે. એ રેલવે સ્ટેશન છે ગાંધીધામનું, જોઈ લેજો. આપણે અંજારમાં આવી ગયા છીએ ભાઈ. એ મોસ્ટ ઓફ બધા ડમ્પરિયા હાલે, હા નમકના. એકય નાની ગાડી નહીં, એકય નાની, બધા ડમ્પરિયા ને ટોરસો. ચાલો હવે આવી ગયું છે રતનાલ ગામ આવી ગયું છે. અહીંયા કહેવત છે બધાએ કે ઘરે અહીંયા 4 થી 5 ખટારા ઘરે હોય છે. જે રતનાલમાં તમને નકરા ટ્રક ખટારા, મોસ્ટ ઓફ બધા લોંગ ડમ્પરિયા. જોઈ લે આવી ગયું છે રતનાલ. આવી ગયું સામે વોલ્વો મળી ગઈ ભુજથી રાજકોટ વાળી. જે ભુજથી બસ સ્ટેન્ડેથી 5 આસપાસ નીકળી જાય છે. 5 વાગ્યાનો ટાઈમ છે. ત્યાં તો બધે ઘરે ખટારા, 4 થી 5 ખટારા ઘરે હોય. લાઈન જોઈ લો તમે, ઘરે આવી ગયું છે માધાપર ગામ. અહીંયા કહેવાય છે કે એશિયાનું સૌથી પૈસાવાળાનું ગામ છે આ, કહેવામાં આવે છે એવી. તો આવી ગયા છીએ આપણે માધાપરમાં અને અત્યારે વાગી ગયા છે 6:17 થઈ ગઈ છે. સામે બીજી પણ પટેલની નીકળી, એ હવે નીકળી છે. એ ક્યાં ની અહીંયાથી ને 6 નીકળે ને. હા નવી એવી જોઈ લ્યો. આ છે માધાપર, આગલા સર્કલે ઊભી રાખશે. ચાલો હવે આપણે આવી ગયા છીએ પટેલ ટ્રાવેલ્સની ઓફિસે. આપણે 6:30 વાગે આવી ગયા હતા એટલે અંધારું હતું, એટલે પછી મેં તો ચાલો નિરાતે થોડીક વાર બાજુમાં જ છે અહીંયા ચા પાણી પીવા માટેનું. તો ચા પાણી પીધા
અને પછી મેં કીધું ચાલો હવે અજવાળું જેવું થયું થોડુંક તો જોઈ લ્યો. અને સામે છે આપણે ભુજિયો ડુંગર અને અત્યારે વાગી ગયા છે 7:30. તમે આરામથી 6:30 તો આપણે એને પહોંચાડી દીધા અહીંયા છે. વોકિંગ માટે જો તમે હજી જોઈ શકતા હશો બધા હાલે છે. ભુજિયો ડુંગર કહેવાય એને. તો હજી ઝાંસી આપણે અહીં આરટીઓ સર્કલ છે, અહીંયા જ આની ઓફિસ, અહીંયા ઓફિસ છે ને આરટીઓ સર્કલ આગળ ઊભી રહે છે એટલે અહીંયા જ ગાડી ઊભી રહે, કારણ કે અહીંયા સ્પેસ નથી એના હિસાબે. અને સામે પણ જોઈ શકતા તમે પટેલની ગાડી પડી છે. ઓવરઓલ કહી તો 400 કિલોમીટરમાં મોજ પડી ગઈ, મસ્ત મજા એવી નાઇટ જર્નીમાં. અને વોલ્વો તો એવી છે કે ચાલે તો ખબર તમને નહીં પડે. વોલ્વો તો વોલ્વો છે, પ્લસ અત્યારે બે મર્જ થઈ ગયું છે વોલ્વો ને આઈસર. અત્યારે જેટલી બધી ગાડી આવે છે બધી આઈસર આવે છે, જેટલી બધી ગાડી આઈસરમાં આવે છે, એટલે કે આઈસર ને વોલ્વો મર્જ થઈ ગયું છે. એટલા માટે આપણે હીરો ને હોન્ડા કેમ હતું એ રીતે મર્જ થઈ ગયું હતું. તો આ છે પટેલ ટ્રાવેલ્સની ઓફિસ. ભુજથી અમદાવાદ પાટે, સુરત પાટે ક્યાં ક્યાં બસ જાય છે એનું તમને બધી ડિટેલ આપી દઉં છું. એનું તમને એક આપણે પણ એનું આખું પોસ્ટર એનું લગાડ્યું છે ટાઈમ ટેબલનું, તો એ પણ હું તમને દેખાડી દઉં. અને પ્લસ પટેલ ટ્રાવેલ્સની ઓફિસ અને ઇન્ટિરિયર બીન્ટિરિયર તમને બધું એકવાર વિઝિટ કરી લઈ પછી આપણે વાત કરીએ. જોઈ લ્યો આ છે પટેલ ટ્રાવેલ્સની ઓફિસ છે. અને જોઈ લ્યો આ કયો સર્કલ કહેવાય, આપણે આ કયો ચોક કહેવાય, આ આરટીઓ સર્કલ છે ને, એ આરટીઓ સર્કલ હતી, જોઈ લેજો. અને આ છે લિસ્ટ જોઈ લેજો તમે, ભુજથી અમદાવાદ કેટલા વાગે નીકળે છે બધી છે. ભુજ, સુરત, વાપી, ગાંધીનગર, પોરબંદર, જામનગર માટે જોઈ લેજો બધી. ચાલો હવે આપણે તમને ઇન્ટિરિયર પણ દેખાડી દઈએ. અહીંયા પાર્સલ ઓફિસ છે, અહીંયાથી ટિકિટ બારી છે આવડી, તમે જોઈ લેજો. અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે, ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે, કાંઈ વાંધો નહીં, જોઈ લેજો. ભાઈ કે ઊભા રહીજો, એટલે મને ખબર છે ભાઈ તમને હેરાન નહીં કરી, મહેનત નહીં વધારી તમારી, તમે મહેનત કરો છો. અરે ડન યાર મારા ભાઈ. જોઈ લો આ છે અહીંયા બેસવા માટેની પણ તમને વેઇટિંગ માટે બેસવા માટેની પણ મસ્ત મજાની સુવિધા છે. અને આ ભાઈ આપણે એકદમ મસ્ત મજાનું સાફ સૂફ કરી છે એની માટેને ધન્યવાદ. ચાલો આ છે અહીંયાથી ટિકિટ બુકિંગ માટે. તો હવે ઓવરઓલ જર્નીમાં મોજ પડી ગઈ. 400 કિલોમીટરની જર્નીમાં 6:30 આપણે પહોંચી ગયા હતા. ટ્રાફિક નહોતો એટલા હિસાબે, નકર ટ્રાફિક હોય તો વાર લાગે, 7 વાગી જાય. પણ જોકે આપણે તો 6 વાગે એન્ટર થઈ ગયા હતા, પ્લસ બધાને ઉતારતા આવ્યા એટલે એટલા માટે લેટ થઈ ગયું. તો ચાલો અહીંયા પણ બાજુમાં ચા નાસ્તા માટેનું છે જ તે. હવે જાસી આપણે આરટીઓ સર્કલ. હવે જોઈએ હવે નેક્સ્ટ જર્ની ક્યાં મળે છે, ટ્રાય કરશી કે આગળ જવાથી, નકર પાછા આપણે રિટર્ન રાજકોટ જાસી. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.